નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતીઓ, ખાસ મિત્રો, આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર મિત્રો, આજે ખેડૂતો માટે એક સૌથી મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। તમામ ખેડૂતોએ આ ફેરફાર જાણવો પડશે, તમારે મિત્રો જાણવો જ પડશે। આ ઉપરાંત જો તમે ભાગ્યા હોય તો ભાગ્યા માટે પણ આજનો સૌથી મોટા સમાચાર મિત્રો આવી ગયા છે। એસબીઆઈ ગ્રાહકો માટે પણ આજે મોટો ઝટકો સરકારે મિત્રો આપ્યો છે, એસબીઆઈ બેંક દ્વારા આપવામાં આવ્યો છે। સૌથી મોટા આજના મહત્વના સમાચાર છે, એક રાહતના સમાચાર પણ છે મિત્રો। સ્માર્ટફોન ખરીદવો હોય તો એના માટે પણ મિત્રો સહાયના આજના સમાચાર છે। તમામ સમાચાર મિત્રો આજના વિડીયોમાં જણાવીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં મિત્રો તમામ ખેડૂતો માટેના સૌથી અગત્યના સૌથી મહત્વના સમાચાર ઉપર નજર કરી દઈએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। જ્યાં મિત્રો સ્માર્ટફોન સહાયની અંદર તમે મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીનવાળો, ઇન્ટરનેટ કનેક્ટિવિટીવાળો જે સ્માર્ટફોન આવે છે એ સ્માર્ટફોન ખરીદી શકો છો। આ સ્માર્ટફોન પહેલાં તમારે ખરીદી લેવાનો, પછી સરકાર તમને પાછળથી સહાયના પૈસા આપશે। કેવી રીતના અને કેટલા પૈસા આપશે એના વિશેની મિત્રો વાત કરી દઈએ। મિત્રો આની અંદર એક નવો સુધારો પણ થઈ ગયો છે કે હવે જો ખેડૂતો સ્માર્ટફોન ખરીદે છે તો એમને 6,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। જ્યાં મિત્રો તમારી જે સ્માર્ટફોન એટલે કે તમારો મોબાઈલની જે કિંમત હશે એના 40% અથવા તો વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની સહાય મળશે। એક ઉદાહરણ મિત્રો આપણે જાણી લઈએ કે તમે ધારો કે 12,000 રૂપિયાનો ફોન ખરીદો છો તો એના 40% 4,800 રૂપિયા થાય, એટલે તમને મિત્રો 4,800 રૂપિયાની સહાય મળશે। કારણ કે મિત્રો 6,000 રૂપિયા કરતાં ઓછા કહેવાય એટલે 4,800 રૂપિયાની સહાય મળશે। પણ જો તમે 16,000 રૂપિયાનો ફોન લીધો હોય તો એના 40% તો 6,400 રૂપિયા થાય, પણ આપણે કીધું હતું કે વધુમાં વધુ 6,000 રૂપિયાની જ સહાય મળશે, એટલે તમને 6,000 રૂપિયા મિત્રો આમાં જે વધુ થતા હશે એ જ મિત્રો આપવામાં આવશે। તો મિત્રો આવી રીતના તમને સહાય મળવાની છે। જે મિત્રોએ સહાય જોતી હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે તો એક તો તમારી આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની છે। બીજા ડોક્યુમેન્ટની અંદર તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે તમારે તમારા જમીનના ડોક્યુમેન્ટ જેવા કે 8 આનો દાખલો વગેરે આપવાની રહેશે। ત્યાર પછી રદ કરેલ ચેકની નકલ અથવા તો બેંક ખાતાની પાસબુક આપવાની છે, એટલે તમારી જે સહાયના પૈસા તમારા ખાતામાં આવી જાય। જીએસટી નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ પણ તમારે આપવું પડશે। એટલે મિત્રો તમારે પહેલાં સ્માર્ટફોન ખરીદવાનો છો ને ત્યાંથી તમારે બિલ લેવાનું છે। એ બિલ લેશો, એ બિલ તમારે આ અરજીની અંદર જમા કરાવવું પડશે। આવી રીતના મિત્રો તમને સ્માર્ટફોન મળવાનું છે। મિત્રો દરેક ખેડૂતો માટેના આજના સૌથી અગત્યના સમાચાર મિત્રો રહેવાના છે। તમારે ફોર્મની અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે। ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટો ફેરફાર ખાતર માટે મિત્રો કરવામાં આવશે। ખેડૂતોને જે ખાતરનું વિતરણ કરવામાં આવે છે એમાં હવે એક મોટો ફેરફાર થવાનો છે। જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં એક ફેરફાર કરવાની છે। હવે તમને જે પણ ખેડૂતો ખાતર લેવા આવશે એને જમીનના આધારે ખાતર આપવામાં આવશે। એટલે જેની પાસે જેટલી જમીન હશે એટલું જ એને ખાતર આપવામાં આવશે।
કેટલી જમીને કેટલું ખાતર મળશે એ અત્યારે નક્કી કર્યું નથી, આગળના સમયમાં નક્કી કરવામાં આવશે। આવી રીતના મિત્રો હવે જમીનના આધારે યુરિયા ખાતર મળશે, કારણ કે ખેડૂતો પોતાનું ખાતર કરતાં લિમિટ કરતાં વધારે ખાતર ખરીદી લેતા હોય છે। અમુક ખેડૂતો એવા હોય છે કે એને જોતું હોય એના કરતાં પણ વધારે ખાતર ખરીદી લે છે, એટલે બીજા ખેડૂતોને ખાતર મળતું નથી। આ જે સમસ્યા છે એને ટાળવા માટે હવે સરકાર એક અગત્યનો ફેરફાર કરશે, એક નવું પગલું ભરવાની છે, જેમાં મિત્રો ખેતીલાયક જમીનના આધારે તમને યુરિયા ખાતર મળશે। એટલે જેટલી વધુ તમારી ખેતીલાયક જમીન હશે એટલું વધુ તમને યુરિયા ખાતર મળશે। એટલે જમીનના આધારે ખાતર મળશે। કોઈ ખેડૂત પાસે વધારે જમીન હોય તો એ મુજબ એને વધારે ખાતર મળશે, કોઈ ખેડૂત પાસે ઓછી જમીન હોય તો એ મુજબ એને ઓછું ખાતર મળશે। એટલે જમીનના આધારે હવે ખાતર આપવામાં આવશે। એવો સરકારનો અત્યારે મહત્વપૂર્ણ મિત્રો પગલું ભરવા જઈ રહી છે। આ ખેડૂતો માટેનો અત્યાર સુધીનો આ સૌથી મોટો ફેરફાર ગણાશે। ત્યાર પછીના મિત્રો ખેડૂતોને મોટી રાહત પણ મળી છે, પણ એની પહેલાં બીજા સમાચાર મિત્રો જણાવી દઉં। એસબીઆઈ ગ્રાહકો માટે મિત્રો એક મોટો ઝટકા સમાન સમાચાર મિત્રો આવી ગયા છે। સરકારની બેંક મિત્રો એસબીઆઈ બેંકે ગ્રાહકોને હવે ઝટકો આપ્યો છે કે હવે ફેમિલી રેટની અંદર ઘટાડો કરવામાં આવશે। મિત્રો એસબીઆઈ બેંકની અંદર હવે જે વ્યાજ મળે છે, વળતર મળે છે, એમાં ઘટાડો થશે। તમે જે એફડીની અંદર પૈસા મૂક્યા છે એના વ્યાજ દરમાં મિત્રો ઘટાડો કરવામાં આવશે, અને જે આ ઘટાડાના જે નવા દર હશે એ 15 તારીખથી એટલે કે 15 ડિસેમ્બરથી અમલમાં આવવામાં આવશે। એટલે કે મિત્રો આવતીકાલથી મિત્રો નવા દર લાગુ થવાના છે। આની અંદર મિત્રો તમે 2 વર્ષ અથવા તો 3 વર્ષથી તમે એફડીની અંદર પૈસા મૂકો છો તો એમાં મિત્રો જે 6.45% વ્યાજ મળતું હતું એના બદલે હવે 6.40% વ્યાજ દર મળશે। એટલે મિત્રો વ્યાજ દર ઘટાડી દીધું છે, અને વરિષ્ઠ નાગરિકો માટે જે 6.95%ની દરે વ્યાજ દર મળતું હતું એમાં ઘટાડો કરીને 6.90% કરવામાં આવ્યો છે। આવી જ રીતના મિત્રો સ્ટેટ બેંકની એક યોજના અમૃત વર્ષા યોજના, જેમાં 444 દિવસ માટે તમે ફિક્સ ડિપોઝિટ રાખો છો, એ યોજનાની અંદર મિત્રો સૌથી વધુ વ્યાજદર મળતું હોય છે। એમાં પણ મિત્રો ઘટાડો કર્યો છે કે અત્યાર સુધી એમાં સામાન્ય નાગરિકોને 6.60% મિત્રો વ્યાજદર મળતું હતું, એમાં ઘટાડો કરીને 6.40% કર્યું છે। અને મિત્રો જે વરિષ્ઠ નાગરિકોને 7.10% મળતું હતું એમાં 6.95% કરી નાખ્યું, અને જે સુપર સિનિયર સિટીઝન હોય એમાં 7.20%ના બદલે 7.10% કરી નાખવામાં આવ્યું છે। એટલે મિત્રો એફડીમાં મિત્રો તમે એસબીઆઈ બેંકમાં પૈસા મૂકતા હોય તો મિત્રો હવે તમારો વ્યાજ દર ઘટાડી નાખવામાં આવ્યો છે। તો એસબીઆઈ ગ્રાહકો માટે મિત્રો મોટો ઝટકા સમાન સમાચાર છે। મિત્રો હવે આપણે ખેડૂતોને એક મોટી રાહત ભર્યા સમાચારની વાત કરી નાખીએ તો મિત્રો વધુ એક ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે। કયા ટેકાના ભાવ? તો મિત્રો તુવેરની ખરીદી ટેકાના ભાવે કરશે સરકારે જાહેરાત કરી નાખી છે। 2025-26 સિઝન માટે તુવેરના પાકનો ટેકાનો ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરી નાખવામાં આવ્યો છે। એટલે કે મિત્રો 1,600 રૂપિયા પ્રતિ મણે તુવેરની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ કરશે। મિત્રો આ ખૂબ સારા સમાચાર ખેડૂતો માટે છે। જે ખેડૂતોએ પોતાના તુવેરના પાકને ટેકાના ભાવે વેચવું હોય તો એમણે મિત્રો પોતાના ગામના વીસી દ્વારા ઓનલાઈન અરજી કરાવવાની રહેશે। અરજી કરવાની તારીખ ક્યારથી શરૂ થાય? તો આવતીકાલે 15 તારીખ છે, 15 ડિસેમ્બર છે, એ 15 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી અરજી પ્રક્રિયા શરૂ થાય છે।
અને મિત્રો આ નોંધણી પ્રક્રિયા 14/1/2026 સુધી એટલે કે મતલબમાં મિત્રો 1 મહિના સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે। જે ખેડૂત મિત્રોએ પોતાનો પાક ટેકાના ભાવે વેચવો હોય તે તુવેરના પાકની ટેકાના ભાવે મિત્રો નોંધણી 14 જાન્યુઆરી સુધી એટલે કે ઉત્તરાયણ સુધી મિત્રો કરવામાં આવશે। તો આ સૌથી મોટા મિત્રો અત્યાર સુધીના સમાચાર મિત્રો આવી ગયા છે। આ તરફ મિત્રો એક મોટા સમાચાર, ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકા અત્યાર સુધી હતી, હવે મિત્રો એમાં 9 મહાનગરપાલિકા નવી ઉમેરવામાં આવી અને હવે ગુજરાતની અંદર 17 મહાનગરપાલિકાઓ બની ગઈ છે। જ્યાં મિત્રો અત્યાર સુધી 8 જ મહાનગરપાલિકા હતી, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર આ 8 સિટીની અંદર જ મહાનગરપાલિકાઓ હતી। હવે સરકારે મિત્રો 9 શહેરોને મહાનગરપાલિકા બનાવી દીધી। કયા 9 શહેરો? તો એની અંદર મિત્રો હવે મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ અને મોરબી આ 9 નવી મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે અને અત્યારે મિત્રો 17 મહાનગરપાલિકાઓ રાજ્યની અંદર થઈ ગઈ। એટલે કોઈ હવે તમને પૂછે તો તમારે કહેવાનું કે ગુજરાતની અંદર 17 મહાનગરપાલિકાઓ છે। તો મિત્રો નવી 9 મહાનગરપાલિકાઓ બની ગઈ છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ભાગ્યાઓ માટે આવી ગયા છે। મિત્રો ખેડૂતો તો આંદોલન ઉપર ઉતરવાના છે, પણ સાથે સાથે ભાગ્યાઓએ પણ પોતાનું આંદોલન શરૂ કર્યું છે। ભાગ્યાઓ પણ મિત્રો પોતાનો હક માંગવા ઉમટી પડ્યા છે। મિત્રો ભાગ્યાઓને લઈને સમાચાર છે કે આદિવાસી પરિવારના રાજસ્થાન રહેતા જે ભાગ્યાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અલગ અલગ આદિવાસી વિસ્તારોમાંથી મોટા ભાગના ભાગ્યાઓ આવતા હોય છે અને ખેડૂતો આ ભાગ્યાઓને પોતાના કામે પોતાના ખેતરમાં રાખતા હોય છે। આ ભાગ્યાઓ મિત્રો મોટા ભાગના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા હોય છે। આ આદિવાસી સમાજના મોટા ભાગના ભાગ્યાઓ હોય છે। તો તેથી જ મિત્રો આદિવાસી પરિવારો દ્વારા મિત્રો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જે આદિવાસી મહાસંઘ છે એમના દ્વારા મિત્રો આંદોલન કરવામાં આવી રહ્યું છે। તેમણે પોતાનો ન્યાય માગ્યો છે। એમણે કીધું છે કે જે કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે એમાં ભાગ્યાઓને પણ નુકસાન થયું છે, મજૂરોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તેથી આદિવાસી પરિવાર મજૂર સંઘ દ્વારા કલેક્ટરને નિવેદન પાઠવ્યું છે, વળતર ચૂકવવાની માંગ કરી છે। એમણે કીધું છે કે અતિવૃષ્ટિની અંદર જે પણ નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરો। એમાં ખેડૂતો સાથે ભાગ્યાઓને પણ નુકસાન થયું છે તો સર્વે ફરીથી સર્વે કરો અને ભાગ્યાઓને મજૂરોને જે નુકસાન થયું છે એનું પણ વળતર આપવામાં આવે એવી સૌથી મોટી માંગ મૂકવામાં આવી છે। નહીં આપે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે। તો સૌથી મોટા મિત્રો અત્યાર સુધીના ભાગ્યાઓ માટે પણ સમાચાર મિત્રો આવ્યા છે। ઘણા મિત્રો કહેતા હોય કે ભાગ્યા માટે સમાચાર આપો, તો આ મિત્રો ભાગ્યાઓને લઈને સમાચાર છે। મિત્રો આવનારા સમયમાં ભાગ્યાઓ માટે શું રજૂઆત હોઈ શકે એ સમાચાર પણ મિત્રો આવતીકાલ અથવા તેના પછીના વિડીયોની અંદર જણાવીશું। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ઉત્તરાયણ આવવાની છે ને ઉત્તરાયણના તહેવારને લઈને પતંગના ભાવ આ વર્ષે ફરીવાર વધી ગયા છે। જ્યાં મિત્રો મકર સંક્રાંતિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થયો, એટલા જ માટે પતંગના ભાવની અંદર 40% મિત્રો વધારો થયો છે। જ્યાં મિત્રો 40% પતંગના ભાવ વધી ગયા છે। ગયા વર્ષે જે પતંગ 5 રૂપિયાની મળતી હતી એ જ પતંગ આ વર્ષે ભાવ વધીને 7 રૂપિયામાં મિત્રો મળવાની છે। 7 રૂપિયાની પતંગ મળશે।
શા માટે? તો કાગળના રીમની કિંમત 900 રૂપિયા હતી, આ વર્ષે વધીને 1100 રૂપિયા થઈ ગઈ. એટલે જે કાચો માલ જે બનાવવાનો આવે છે, કાગળની કિંમત 900 થી 1100 રૂપિયા થઈ ગઈ. વાંસની લાકડીઓ જે અંદર વાપરવામાં આવે છે, 1000 વાંસની જે લાકડી હતી 1050 રૂપિયાની હતી, પણ આ વર્ષે તો ભાવ ડબલ થઈને 2000 રૂપિયાનું બંડલ વાંસની લાકડીઓનું મળે છે. તો આ બધી કાચા માલનો ભાવ વધવાથી પતંગના ભાવ પણ 40% વધ્યા છે. 5 રૂપિયાની કિંમતનું પતંગ હવે 7 રૂપિયાના ભાવે મળશે. તો પતંગના ભાવમાં મિત્રો વધારો થવાનો છે. મોટા સમાચાર મિત્રો. આ તરફ જમીન માપણીને લઈને ખેડૂતો માટે સમાચાર. ગુજરાત સરકાર દ્વારા એક નવું પગલું ભરવામાં આવશે. આ પગલામાં મિત્રો એક ક્રાંતિકારી પગલું એ કહેવાશે કે 4 ડિસેમ્બરથી એક નવો નિયમ મિત્રો સરકારનો આવી ગયો છે, જેમાં હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. એટલે મિત્રો જમીન માપણી માટે તમે રજૂઆત કરવા જતા હોય, પહેલાં તમે જિલ્લા કલેક્ટર પાસે જાઓ છો, એટલે જિલ્લા લેવલે પાસે જતા હોય, પરંતુ એ જિલ્લા કલેક્ટર એ ફાઇલને ગાંધીનગરમાં બેઠેલા કમિશનરને મિત્રો સોંપે છે. ત્યાંથી પછી જવાબ આવીને જિલ્લા કલેક્ટર પાસે આવે અને જિલ્લા કલેક્ટર પછી ખેડૂતોને જમીન માપણી માટેના કાગળ સોંપે છે. તો આવી રીતના લાંબી પ્રોસેસ થતી હોય છે અને વાટ પણ મિત્રો ખેડૂત મિત્રોને જોવી પડતી હોય છે. પરંતુ આ નિયંત્રણ હવે જે સત્તા સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર ખાતે આપવામાં આવતી હતી, એ સત્તા હવે ડાયરેક્ટ જિલ્લા કલેક્ટરને જ મિત્રો સોંપી દેવામાં આવી છે. એટલે જિલ્લા કલેક્ટરે ગાંધીનગર કોઈ ફાઇલો મોકલવાની જરૂર નથી. ખેડૂતો ડાયરેક્ટ જિલ્લા કલેક્ટર પાસે જશે અને જિલ્લા કલેક્ટર ડાયરેક્ટ તેની ખેડૂતોની માપણી નોંધણી ખેડૂત મિત્રોને કરી આપવામાં આવશે. એટલે હવે મહિનાઓ સુધી રાહ જોવાની જરૂર પડશે નહીં. જિલ્લા કક્ષાએ જ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ આવી જશે. આ ખેડૂતો માટેના જમીન માપણીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા, સૌથી અગત્યના સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો પાન કાર્ડને લઈને પણ એક મોટો નિર્ણય આવી ગયો છે. જે મિત્રોએ હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, એમના માટે મિત્રો મહત્વનો સમાચાર છે કે હવે મિત્રો આવનારી 31 ડિસેમ્બર એટલે કે આ મહિનાની છેલ્લી તારીખ 31 તારીખ સુધીમાં તમારે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. નહીં તો મિત્રો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે, ઇનએક્ટિવ કરી નાખવામાં આવશે. અને મિત્રો જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો બેંકની અંદર તમારે ભારે સમસ્યા રહેવાની છે. તમારે 50,000 રૂપિયાથી ઉપરનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું છે, કાં તો તમારે 50,000 રૂપિયા જમા કરવા હોય કે પછી ઉપાડવા હોય, તો એના માટે તમારે પાન કાર્ડ આપવું જરૂરી છે. પરંતુ જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હશે તો તમે આ 50,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડી પણ નહીં શકો કે જમા પણ કરાવી શકશો નહીં. અત્યાર સુધીના મોટા સમાચાર છે. તો 31 તારીખ સુધીમાં તમારા પાન કાર્ડને મિત્રો આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો, નહીં તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે, બંધ કરી નાખવામાં આવશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સમાચાર. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.